નમસ્કાર મિત્રો, વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીશું 3 જુલાઈના રોજ ગુજરાતના હવામાનની સંપૂર્ણ માહિતી, જિલ્લાવાર વરસાદની સંભાવના, આઈએમડીનું તાજું અપડેટ, હવામાન મોડેલ શું દર્શાવે છે અને આગામી 3 થી 5 દિવસની વરસાદની સ્થિતિ કેવી રહેશે તે વિગતે વાત કરીશું. સૌપ્રથમ વાત કરીએ હાલની હવામાન પરિસ્થિતિ વિશે. હાલમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલમાં ચોમાસું વધુ સક્રિય બનવા માટે અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી ભેજયુક્ત પવનો અને એક સાથે 2 થી 3 સિસ્ટમોના કારણે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં સમગ્ર વિસ્તારોમાં ભારેથી વરસાદ જોવા મળી રહ્યો છે અને ઘણી જગ્યાએ અતિ ભારે પણ વરસાદ જોવા મળ્યો છે અને ગુજરાતમાંથી ખુશીના સમાચાર થયા છે. આઈએમડીની અપડેટ જોઈએ તો હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે ગાજવીજ અને તેજ પવનો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં એક સાથે 2 થી 3 સિસ્ટમો સક્રિય થવાને કારણે વરસાદ થવાની પૂરી સંભાવના છે. ગુજરાતમાં જિલ્લાવાર વરસાદની આગાહી જોઈએ તો ખાસ કરીને સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે, પરંતુ વિવિધ ઝોનવાર ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ અને ઓછી હોઈ શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં આજે સારા વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે આવનારા 2 થી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં બપોર બાદ અથવા તો સાંજે વરસાદી ઝાપટા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે અને આવનારા 2 થી 3 દિવસ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની પૂરી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની પૂરી શક્યતા છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, બોટાદ છે તે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. આજે પણ ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે અને આવનારા 2 થી 3 દિવસ સુધી પણ વરસાદની શક્યતાઓ છે. કચ્છમાં જોઈએ તો કચ્છના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટા પડી શકે છે. સૌપ્રથમ સ્ક્રીન પર તમે 3 જુલાઈની વિન્ડી વીવીએમસી મોડેલ પર જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં મોટી માત્રામાં ભેજ ગુજરાત તરફ આવી રહી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પાસે વરસાદી વાદળો સક્રિય થઈ રહ્યા છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં બપોર બાદથી સાંજ સુધીમાં ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં, ગાંધીનગર, ખેડા, વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. હવે વાત કરીએ 4 જુલાઈની તો આવતીકાલની વિન્ડી મોડેલ મુજબ અરબી સમુદ્ર પર વધુ વાદળો વિકસી રહ્યા છે. આ સિસ્ટમની અસર સૌથી પહેલા દક્ષિણ ગુજરાત પર જોવા મળશે. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની તીવ્રતામાં ભારે વધારો જોવા મળશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવે 5 જુલાઈ પર નજર કરીએ તો આ દિવસે મોડેલ મુજબ મુંબઈ અને નાસિકની આસપાસ ખૂબ જ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ દેખાઈ રહી હોય તેવું લાગે છે. આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો એક મોટો રાઉન્ડ આવી શકે છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદનું પ્રમાણ જોવાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 6 જુલાઈની વાત કરીએ તો વિન્ડી મોડેલના મુજબ વરસાદી પટ્ટી હજુ પણ સક્રિય રહે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના યથાવત રહે છે. તેની અસર વડોદરા, સુરત, આણંદ, ખેડા અને અમદાવાદ સુધી પણ પહોંચી શકે છે. જો સિસ્ટમ મજબૂત રહેશે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવે છેલ્લા 7 જુલાઈની વાત કરીએ તો 7 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાની સંકેતો મળે છે. મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. કચ્છમાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. આગામી 3 થી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ તબક્કાવાર વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. જ્યારે ભારે વરસાદની આગાહી હોય ત્યારે સ્થાનિક સૂત્રો અને હવામાન વિભાગનું પાલન કરતું રહેવું જોઈએ. જો તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હોય તો કોમેન્ટમાં તમારું ગામ અને જિલ્લાનું નામ ઉકેરી લખજો. આવા સ્થાનિક અપડેટ માટે બીજા દર્શકો માટે ઉપયોગી બની શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વેધર ઓફ ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમે રોજ ગુજરાત અને ભારતના હવામાનની અપડેટ લાવીશું. નોંધ: જિલ્લાવાર વરસાદની માત્રા ભારે અને ઓછો અંગે અંતિમ માહિતી
હંમેશા આઈએમડીની તાજી બુલેટિન અથવા તો સ્થાનિક સત્તાવાર આગાહી પ્રમાણે પ્રાથમિકતા આપો.